પોલીસ તંત્ર દ્વારા બે આરોપીઓને પકડી પાડી અને નામદાર કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કરાયા છે, જેથી એવું લાગી રહ્યું છે કે અમારી પ્રથમ માંગનો જ ફિયાસ્કો પોલીસ દ્વારા કરવામાં આવેલ છે, જે બાબતે અમે ખૂબ અમારી જે આશા હતી એની ઉપર પાણી ફરી વળ્યું હોય એની નિરાશા પણ અમારી અંદર હાલ જોવા મળી રહી છે। ગોંડલની અંદર પાટીદાર સમાજના યુવકને માર મારવાની આખી આ ઘટના બની હતી। એ ઘટના સંદર્ભે પાટીદાર સમાજે ડેપ્યુટી કલેક્ટર સુધી આવેદનપત્ર આપ્યું, મોટી એક બેઠક બોલાવી અને અલ્ટિમેટમ આપ્યું હતું શુક્રવાર સુધીનું। શુક્રવાર સુધીની અંદર જો કોઈ નિર્ણય ન લેવામાં આવે તો શનિવારના દિવસ દરમિયાન ગોંડલ એ સ્વયંભૂ બંધ રહેશે, આ પ્રકારની જાહેરાત કરવામાં આવી હતી। જો કે આખી આ વાતની અંદર પાટીદાર સમાજના જે આગેવાનોએ અલ્ટિમેટમ આપ્યું હતું એ અલ્ટિમેટમનો હવે ક્યાંક ફિયાસ્કો થતો હોય તેવું લાગી રહ્યું છે। અલ્ટિમેટમના ફિયાસ્કાની એટલા માટે વાત કરી રહ્યો છું કે આખી આ ઘટનાની અંદર જે પોલીસને અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું કે જે કોઈ પણ વ્યક્તિએ આખી ઘટનાને ગંભીર અંજામ આપ્યો છે, જે પાટીદાર સમાજના યુવકને માર માર્યો છે, તેનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે અને સાથે જ કલમોનો એ ઉમેરો કરવામાં આવે કે જે આખી આ ઘટનાની અંદર કાયદાકીય જોગવાઈ અનુસાર ફરિયાદ નોંધવામાં આવે। આ પ્રકારની વાત સાથેની આખી એક માંગ ઉઠી હતી। જો કે માંગ બાદ પાટીદાર સમાજના આગેવાનો એ રજૂઆત કરી હતી અને રજૂઆત સંદર્ભે ગોંડલના પાટીદાર ભવન ખાતે એક બેઠક પણ મળી હતી, પરંતુ આ તમામની વાતની વચ્ચે હવે આ બેઠકનો ફિયાસ્કો થયો હોય તેવું લાગી રહ્યું છે અને તેમની માંગનો પણ ફિયાસ્કો થયો હોય એવું એટલા માટે લાગી રહ્યું છે કે તેમની એક પણ માંગ હજુ સુધી પૂર્ણ નથી થઈ। પાટીદાર સમાજના આગેવાન અને એડવોકેટ રાજુ સુખિયાએ શું કહી રહ્યા છે એ સાંભળો પહેલા। મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। ગઈ આ 2 દિવસ પહેલાં જે બનાવ ગોંડલની અંદર પાટીદારના એક સગીર પુત્ર સાથે થયેલો હતો તે બનાવ સંદર્ભે પાટીદાર આગેવાનોએ એક મિટિંગ રાખેલી હતી, જેમાં હું પણ સામેલ હતો। આ મિટિંગની અંદર એવી અમારી માંગ હતી કે આરોપીઓનું જે ગુજરાત સરકારશ્રીના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીશ્રીના આદેશ અનુસાર રિકન્સ્ટ્રક્શન અને એનું સરઘસ કાઢવાની બાબતની અમારી માંગ હતી, જેમાં પોલીસ તંત્ર દ્વારા બે આરોપીઓને પકડી પાડી અને નામદાર કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કરાયા છે, જેથી એવું લાગી રહ્યું છે કે અમારી પ્રથમ માંગનો જ ફિયાસ્કો પોલીસ દ્વારા કરવામાં આવેલ છે, જે બાબતે અમે ખૂબ અમારી જે આશા હતી એની ઉપર પાણી ફરી વળ્યું હોય એની નિરાશા પણ અમારી અંદર હાલ જોવા મળી રહી છે। તો ગોંડલની અંદર બનેલી એ ઘટના બાદ હવે પાટીદાર સમાજના આગેવાનોની અંદર આક્રોશ ધીરે ધીરે જાગ્યો છે, પરંતુ આક્રોશ જાગ્યો તો ક્યારે? જો કે સોશિયલ મીડિયાની અંદર અનેક એવી પ્લેટો વાયરલ થઈ રહી છે, અનેક એવી પોસ્ટો પણ વાયરલ થઈ રહી છે કે આ ઘટનાની અંદર પાટીદાર સમાજના આગેવાનો એ ક્યાં? પરંતુ આ તમામની વચ્ચે જે ગોંડલની અંદર રાજુ સુખિયા સહિતના તમામ આગેવાનોએ માંગ ઉઠાવી હતી, હવે એ માંગનો ક્યાંક ફિયાસ્કો થતો હોય તેવું લાગી રહ્યું છે। જો કે બીજી તરફ ન્યૂઝરૂમના શો ગુજરાતની અંદર અલ્પેશ કથિરિયાએ તો ત્યાં સુધીની વાત કરી હતી કે ગોંડલની અંદર એક આંદોલનનું નિર્માણ થશે, પરંતુ ક્યારે એ વાત પણ એક સવાલ ઊભા થઈ રહ્યા છે। સવાલ એટલા માટે ઊભા થઈ રહ્યા છે કે વારંવાર ગોંડલની અંદર પાટીદાર સમાજના યુવકો સાથે, પાટીદાર સમાજના આગેવાનો સાથે આ પ્રકારની ઘટના અત્યાર સુધી અનેક વખત બની ચૂકી છે, પરંતુ તેમ છતાંય હજુ પાટીદાર સમાજ એ મૌન છે। તમારું શું માનવું છે ગોંડલની અંદર બનેલી આ ઘટનાને લઈને અને પાટીદાર સમાજના આગેવાનોએ આપેલા અલ્ટિમેટમનો થયેલા ફિયાસ્કાને લઈને? તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો। જોતા રહેજો ન્યૂઝરૂમ। નમસ્કાર।